તો રાજકોટમાં આજે મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તિનો મહાસાગર ઉમટ્યો। દેવોના દેવ મહાદેવની આરાધના કરવા માટે વહેલી સવારથી જ શહેરમાં તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। ખાસ કરીને રાજકોટમાં સુપ્રસિદ્ધ પંચનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી। મોટી સંખ્યામાં શિવભક્તો ભગવાન ભોળેનાથના દર્શન કરવા અને જળાભિષેક કરવા પહોંચી રહ્યા છે, જેના પગલે મંદિર પરિસરમાં ભારે ઉત્સાહ અને આસ્થાનો માહોલ સર્જાયો। તો રાજકોટમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે ભોળેનાથના દર્શન કરવા માટે। દેવાધિદેવ મહાદેવના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, મહાશિવરાત્રીનો પર્વ છે, વહેલી સવારથી જ મંદિર બહાર ભક્તોની ભીડ જોવા મળી રહી છે। હાલમાં કેવો માહોલ છે? દેવાધિદેવ મહાદેવનો આજે દિવસ છે, મહાશિવરાત્રીનો આજે પર્વ છે, ત્યારે તમામ શિવાલયોમાં જે ભક્તગણોની ભીડ છે તે જામી છે। સીધા દ્રશ્યો આપણે રાજકોટના પંચનાથ મહાદેવ મંદિરના દેખાડવા માંગીશ કે જ્યાં 150 વર્ષ કરતા પણ વધુ જૂનું જે આ પૌરાણિક મંદિર છે કે જ્યાં ભક્તોની ભીડ છે તે જામી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, વહેલી સવારથી તમામ શિવાલયોમાં જે રાજકોટના લોકો છે તે શિવગણો છે તે ઉમટી રહ્યા છે। લોકો છે તે આજના દિવસે જે પુણ્યનું ભાથું બાંધવા જે અલગ અલગ અભિષેક છે તે મહાદેવના જે શિવલિંગ ઉપર જે કરતા હોય છે અને તેને લઈને જ આ જે ભીડ છે તે ઉમટી પડતી હોય છે। જે અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે તે આ મહાશિવરાત્રી પર્વ પર જે રહેલી હોય છે અને તેને લઈને ભક્તગણો છે તે પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે તે ઉમટી રહ્યા છે અને પુણ્યનું ભાથું બાંધવા અહીં દર્શનાર્થે આવી રહ્યા છે। જો કહી શકાય કે રાજકોટમાં મોટી સંખ્યામાં જે લોકો છે તે ઉમટી રહ્યા છે અને જે કહી શકાય કે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આપણે જે અહીંના જે ભક્તગણો છે આપણે તેમની જોડે પણ વાત કરવાના અહીં પ્રયત્નો કરીશું, કારણ કે મોટા પ્રમાણમાં લોકો છે, લોકોની ભીડ જામી છે, જેને લઈને જે અહીં જે ભીડ છે તે જોવા મળી રહી છે। આજનો દિવસ છે, આજના દિવસે જે અહીં જે મોટા પ્રમાણમાં લોકો છે તે ઉમટી રહ્યા છે। મહાશિવરાત્રીનો પર્વ છે, પર્વ ઉપર એક પ્રકારની માન્યતા એવી પણ રહેલી છે કે પ્રાગટ્ય દિવસ છે શિવલિંગનું, તો બીજી તરફ કે મહાશિવરાત્રી આપણી સાથે પૂજારી છે। શું કહેશો મહારાજ, આજનો દિવસ કેવો મહત્વપૂર્ણ, શું કહેશો? પંચનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રી બહુ મોટું મહત્વ હોય છે। અહીંયા પંચનાથ દાદાના સાનિધ્યમાં સવારે 5 વાગ્યાથી બીજે દિવસે સવારે 5 વાગ્યા સુધી પૂજન અર્ચના ભક્તજનો કરે છે। અહીંયા સવારે 11:30 વાગે મહાપ્રસાદ અને ભાંગનું પણ વિતરણ કરવામાં આવે। પંચનાથ દાદા અને રામનાથ દાદા એ કોઈ મનોકામના પંચનાથ મહાદેવ અને રામ ની મનોકામના પરિપૂર્ણ કરે છે। છેલ્લા 150 વર્ષથી વિરાજમાન ભક્તજનો પુત્ર પ્રાપ્તિ માટે, આરોગ્ય પ્રાપ્તિ માટે, લક્ષ્મી પ્રાપ્તિ માટે એક શ્રદ્ધા અને વિશ્વાસથી પંચનાથ રામનાથ દાદા પ્રાર્થના કરશે તો આજની તારીખમાં શ્રદ્ધા જે કોઈ ભક્તજનો મહાદેવની પૂજા કરશે, અર્ચના કરશે, પંચનાથ મહાદેવ એની મનોકામના પરિપૂર્ણ કરશે। પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ। ચોક્કસથી આ હતા પંચનાથ મહાદેવ મંદિરના પૂજારી કે જે તમામ જે વિગતો છે તેમણે જણાવી। તો કહી શકાય કે અલગ અલગ માન્યતાઓ છે કે રહેલી હોય છે અને તેને લઈને જે ભક્તગણો છે, શિવગણો છે તે પંચનાથ મહાદેવ મંદિર ખાતે ઉમટી પડ્યા છે અને પુણ્યનું ભાથું બાંધવા અલગ અલગ પોતાની જે કહી શકાય કે પોતાની લાગણીઓ છે તે મહાદેવ સમક્ષ જે મૂકવા માટે ઉમટી પડ્યા છે। જી, આભાર લકીરાજ।